આદિ મામન રોજ રોજ મેળા હાલો મિત્રો, એનું કારણ છે કે રામા મંડળ ઘણું બાકી છે હજી. તમારા આખી રાત પૈસા ઉડાડવાની મોજ આવશે તમ તારે, એવું કઈ નથી. તો હવે તમે બે છે ને ઘેર જઈને લાપસીના ધર્મે કહો. તમને લાપસી ફાવે? ભાઈ લાપસી તો ફાવે જ ને. પૂછવું પડે. એમાં હું પૂછું પડે? લાપસી નહીં ફાવતી હોય? નો ફાવતી હોય તો તારી બાઈને નહીં ફાવતી હોય, મારી બાઈને તો ફાવે જ ને. આજે હું મારી બાઈને જ પૂછું કે તારી બાઈ સમજીને જ પૂછતો. એવું છે? હા, મને થોડી ખબર છે. આ તો પૂછી લે. તમને લાપસી ફાવે? ફાવે જ ને. કઈ ફાવે? તમારે કઈ કઈ ખાવી છે? લોસા લાપસી ફાવે? હા, લોસા લાપસી ફાવે. એમ બીજું હું બનાવું? ડાયર બનાવું કે કઢી બનાવું? મોટા ભાઈને પૂછી લે બીજું હું બનાવું. મોટા ભાઈ ને જ પૂછ, મારે તમને જ પૂછવું છે. મોટા ભાઈ વાત કરાય મારે. નાખો નાખો બેગ નાખો હજી. મોટા ભાઈ વાત બોલે. ઓલા નાના ભાઈ એમ કે આણી પર જો. હા તી તો કહે જ ને દીકરો વાહો આવે તો. હે તમને કહું, તમારે કઢી ખાવી છે? લે એ ના પાડે. નહીં, એને ઊંધિયું ખાવું. તમારે ઊંધિયું ખાવું છે? હા. એમ તમારે હાટું ઊંધિયું? હા. હાલો હાલ આવજો. હો જાય તું તારી માની વાય પાર્સલ થઈ જા. હાલ અરે પ્રધાનજી, આપને જે ખેડૂત ભાઈ શા માટે અવળું ફરીને ઉભા છે? હે ઓલો ફોરીન કે ઉભા ખેડૂત ભાઈ ઓલો ફોરીન કે ઉભા રે પીડી બાગા સઘેર ભૂલા વિના પરધાર, પીડી બાગા સઘેર ભૂલા રે, પીડી બાગા તમારે ખેડૂત ભાઈ હે અડિયાળી પગડી ઘેર ભૂલા વિના પરધાર, અડિયાળી પગડી ઘેર ભૂલા રે, અડિયાળી પગડી તમારી માથે ખેડૂત ભાઈ અરે ખેડૂત ભાઈઓ, હા તમારી પાસે બધું છે છતાં જૂઠું શા માટે બોલો છો? અરે વીરા પ્રધાનજી, તમારા મહારાજ અને સાસુને સત્ય કરવામાં કઈ દુઃખ તો નહીં લાગે ને? અરે મહારાજ, ખેડૂત ભાઈ કહેશે કે તમારા મહારાજાને સાચું સત્ય કહેવું દુઃખ તો નહીં લાગે ને? અરે ખેડૂત ભાઈ, હા સાસુ બોલશો તો રાજમાંથી ઇનામ મળશે, અને જૂઠું બોલો તો કાળિયા ઠાકરના સોગંદ છે. અરે મહારાજા, તમે પણ કાન ખોલીને સાંભળો. અમે અમારા ખેતરમાં બી બિયાર લઈને વાવણી વાવા જાય છે. આપ પેટના વાંજ્યા છે, આપના સોગર લઈ તો અમારા ખેતરમાં બી બિયારણ ખોટા પડે છે મહારાજા. અરે ખેડૂત ભાઈ, હા હાજલા સારે લક્ષ્મી રે મારે દીકરી રે, હે જમાલ વાદિયાનો લાસારે લક્ષ્મી રે મારે દીકરી રે. અરે ખેડૂત ભાઈ, હા લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ ત્રણ દીકરી છતાં શા માટે વાંજ્યા કહેવાય? હે તમારી દીકરી તો સકલી નો માળો, પવન આવે ને ઉડી જાય રે.
રાજા ઘરની થાપણ કહેવાય. આજે પિયર તો કાલે સાસરે ચાલી જાય. જો તમારા રાજની અંદર બાડો બોબડો કે લુલો લંગડો દીકરો હોત તો તમારું રાજ ચલાવત, પાછળથી તમારી નામસારી દાત. નગર એક દિની સમય તમારા રાજની અંદર તાળા દેવા જાય મહારાજા. અરે ખેડૂતભાઈ, હા તમારી વાત સત્ય છે. આજે હવળા તો કાલે સવળા લઈને જાઓ. હે સુકન લેવા હાલા ખેડૂત ભાઈ, સુકન લેવા હાલા રે. અરે પ્રધાનજી, આપણે એટલું હાલ્યા તો કેટલું જાણવા મળ્યું, માટે આગળ જાય. જેવી આપની આજ્ઞા. હે આજ રાજા ને પ્રધાન બને સાલિયા રે. હે જાવા રાજ દરબાર, રાજાને પ્રધાન બને સાલિયા રે. એક તો દુઃખ હતું, માથે બીજું દુઃખ હોય માટે રાજમાં સતીન બોલાવો. એ આજે પરધાન એ બોલાવે માતું જોરિયા બોલો રે. હે આવજો રાજો ને દરબાર, પરધાન એ બોલાવે માતું જોરિયા બોલો રે.
અત્યારે મને ભરી સભામાં રાજમાં બોલાવવાનું કારણ વીરા સ્વામી આપ મને જોઈને અવળું ફરીને ઊભા છો મારા નાથ 20 વર્ષના પરણીને આવી કોઈ દિવસ મારા નાથના મુખ મેં ઉદાસ જોયા નથી આજ મને જોઈને મારા નાથ અવળું ફરીને ઊભા છે નક્કી રાજના માર્ગે જતા કોઈ એને અપરાધ કરેલો છે કોણે એને કડવા વેણ કીધા છે ચાલ એમના શરણમાં વંદન કરો એમના દિલની વાત પૂછું એમના મનરી જાવ કે આજે સતી રે એ આવીને સ્વામીના શરણમાં હે નમનો ઘણે વારંવાર સતી રે એ આવીને સ્વામીના શરણમાં
પોકરણગઢની પ્રજા આજ સુધી આપણી મેન મર્યાદા રાખતી આજે મર્યાદા છોડી અને મેળા મારે છે, માટે મને વન જવા રજા આપો. સ્વામી, પુત્રના વિયોગમાં આટલું બધું આધીરું થઈને ન ફરાય મારા નાથ. આપ તો એક રાજવી છો, રાજવીને તો હંમેશા રયતને માફ કરી દેવાનું હોય. શોરું કશોરું થાય પણ માવતર કમાવતર ન થાય હો નાથ. જાણું છું મારા નાથ, હું પણ આ દેશની એક અર્ધાંગી છું, હું તમારી આર્ય નારી છું, હું પણ આ દેશની એક નારી છું મારા નાથ. જાણું છું બધાય તમારી દુઃખની વાત સમજુ છું, પણ પુત્રના વિયોગમાં આટલું બધું આધીરું થઈને ન ફરાય સ્વામી. હે દ્વારકાના નાથ કૃષ્ણ પરમાત્મા, દેવામાં તો કઈશ કામી રાખી નથી, હીરા માણક મોતી જવેરાત. પોકરણગઢની રયત તો મને માતા મિનળવા કહીને બોલાવે, પણ મારો પાલવનો છેડો જાલી કોઈ મને માં કિનાર નથી. એક અસપાલ આપણા રજવાડામાં શોભીનાથ, અસપાલની અંબાડી પર બેસનાર કોઈ નથી. જાણું છું મારા નાથ, તમારા દુઃખની વાત હું પણ જાણું છું, હું પણ તમારી અધાનગી છું સ્વામી. કર્મે કીર્તાર લખ્યો તો હું શું કરું, મારો તો કઈ દોષ નથી ને નાથ. લાશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી ચંદ્રમાના તેજને ઝાંખી પાડે એવી મારા આંગણીએ રમે નાથ, મારા ખોડા ખૂંદે છે. આજે હું કહું ને તમે સાંભળો. ગીય વિલાસ હારે લક્ષ્મી રે મારે દીકરી રે, સગુણા હીરા કેરો આર મારા હીરા કેરો આર. આજે લાસા યોજે લાસા રે લક્ષ્મી સગુણા દીકરી રે. યાદે તણ તણ રે દીકરીઓ આંગણે રમતી રે. કેવી રીતે વાંધિયા કેવાય, કેવી રીતે વાંધિયા કેવાય. આજે તણ તણ યાજે તણ તણ રે દીકરીઓ ખોળા ઊંઘતી રે. યાજે નવસો રે નવાણું ઘેનું આંગણે રે. નથી ગાયો નો ગોવાળ, નથી ગાયો નો રખવાળ. આજે નવસો યાજે નવસો રે નવાણું ઘેનું આંગણે રે. સ્વામિનાથ, લાશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી ચંદ્રમાના તેજને ઝાંખી પાડે એવી મારા આંગણીએ રમે નાથ, મારા ખોળા ખૂંદે આપણે કઈ રીતે વાંજ્યા કહેવાય સ્વામી. અરે સતી, તમારી વાત પણ સત્ય છે, પણ લોકોને શું કેવું. સતી, રાજની અંદર કોઈ બાડો બોબડો કે લોલો લંગડો દીકરો હોત તો આપણું રાજ સલામત અને પાછળથી આપણી નામસા રહી જાય. સત્ય વાત છે મારા નાથ. જાણું છું તમારા દુઃખની વાત, જાણું છું તમારા વેદનાની વાત, પણ આપને વન જવું હોય તો મારી કોઈના નથી. મારી એક શરત મંજૂર કરી પડે, શરત મંજૂર કર્યા બાદ તમને હું વન જવા દઉં. અરે સતી, તમે જે કહો તે શરત મંજૂર છે. સ્વામી, દીકરી પછી રાજની હોય કે રંગની હોય, જ્યારે હર કોઈ દીકરી ઉંમર લાયક થાય ત્યારે ઘરે ન સારી. આપણી દીકરી સગુણા અત્યારે 18 વર્ષના ઉંમર લાયક છે.
એમની હાથેવડી મહેંદી મુકાવો, એમની પંડેરોડી પીઠી સોળાવો, આપણી આંગણીએ ઢોલ શરણેના સુર સંભળાવો. પછી એમની વાસ્તે ગાતે સાસરે વળાવીને જાવ ને તો મારે ચિંતા ઓછી નાથ. અરે પ્રધાનજી, રાજમાંથી કોર મહારાજને બોલાવો. હે આજે પરધન બોલાવે ગોરધવયા જોરે. આજે પરધાન બોલાવે ગોરધવિયા આવ્યા રે. આવ્યા રાજને દરબાર રાજમાં હું રે પૈડા કામ. આજે પરધાન બોલાવે ગોરધવિયા આવ્યા રે. હા મોલા. અરે પ્રધાનજી, રાજમાં બોલાવી હું અમારા કામ પડ્યા. અરે મહારાજા, કામ ફરમાવો. પધારો કોર મહારાજ. હા. નથી ગાયો નો ગોવાળ, નથી ગાયો નો રખવાળ. આજે નવસો રે નવાણું ઘેનો આંગણે રે. સ્વામિનાથ, લાશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી ચંદ્રમાના તેજને ઝાંખી પાડે એવી મારા આંગણીએ રમે નાથ મારા ખોળા ખૂંદે. આપણે કઈ રીતે વાંજ્યા કહેવાય સ્વામી? અરે સતી, તમારી વાત પણ સત્ય છે, પણ લોકોને શું કેવું? સતી, રાજની અંદર કોઈ બાડો બોબડો કે લોલો લંગડો દીકરો હોત તો આપણું રાજ સલામત અને પાછળથી આપણી નામસા રહી જાય. સત્ય વાત છે મારા નાથ. જાણું છું તમારા દુઃખની વાત, જાણું છું તમારા વેદનાની વાત, પણ આપને વન જવું હોય તો મારી કોઈ ના નથી. મારી એક શરત મંજૂર કરી પડે. શરત મંજૂર કર્યા બાદ તમને હું વન જવા દઉં. અરે સતી, તમે જે કહો તે શરત મંજૂર છે. સ્વામી, દીકરી પછી રાજની હોય કે રંગની હોય, જ્યારે હર કોઈ દીકરી ઉંમર લાયક થાય ત્યારે ઘરે ન સારી. આપણી દીકરી સગુણા અત્યારે 18 વર્ષના ઉંમર લાયક છે. એમની હાથેવડી મહેંદી મુકાવો, એમની પંડેરોડી પીઠી સોળાવો, આપણી આંગણીએ ઢોલ શરણેના સુર સંભળાવો. પછી એમની વાસ્તે ગાતે સાસરે વળાવીને જાવ ને તો મારે ચિંતા ઓછી નાથ. અરે પ્રધાનજી, રાજમાંથી કોર મહારાજને બોલાવો. હે આજે પરધન બોલાવે ગોરધવયા જોરે. આજે પરધાન બોલાવે ગોરધવિયા આવ્યા રે. આવ્યા રાજને દરબાર રાજમાં હું રે પૈડા કામ. આજે પરધાન બોલાવે ગોરધવિયા આવ્યા રે. હા મોલા.
અરે પ્રધાનજી રાજમાં બોલાવ્યો હું અમારા કામ પડ્યા. અરે મહારાજા કામ ફરમાવો. પધારો ગુરુ મહારાજ. હા સૌભાગ્યવતી ભાઈ વસાલા ડિસ્ટ્રિક્ટ કરો માકડી. અરે ગુરુ મહારાજ, હા કામ તો જ પડ્યું છે કે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થયા છે, માટે તેના જરૂર શ્રીફળ લઈને જવાનું છે. અરે મહારાજા આ તો ઘણી ખુશીની વાત, હું જરૂર જઈશ. હે આજ લીલુડા શ્રીફળ મોર દે અમારે સગુણા. હે શ્રીકારો હે યાદ લીલુડા હે શ્રીફળ રાજાએ અમને સોટા. હે સોપારુડા જમાને રે હાથ લીલુડા હે શ્રીફળ રાજાએ અમને સોટા. હાજે પોકાણ ગઢથી ગોરદેવ સાલિયા રે. એ જાવા દો નિદેશને પરદેશ પોકાણ ગઢથી ગોરદેવ સાલિયા રે. એ હરખે ને ઉમંગ ગોરદેવ સાલિયા રે. હરખે ને ઉમંગ ગોરદેવ સાલિયા રે. નામા દેશ ને પરદેશ, નામા દેશ ને પરદેશ. હરખે ને ઉમંગ ગોરદેવ સાલિયા રે.
યજે રાધા બોલાવે વર્ધન્ય આવ્યા રે એવા રાજનગર મહાર મારા સુરે પડ્યા કામ રાજા બોલાવે વર્ધન્ય આવ્યા રે અરે મહારાજા અત્યારે રાજસભાની અંદર બોલાવી અને એવા અડધી રાતે હું કામ પીડ્યા હાય પ્રધાનજી રોજ સમાન અંદર બોલાવવાનું કારણ તો છે ગઢને કાંગરે રોજની માટે મોરલા કિલોર કરતા આજે કિલોરની બદલે કાળો કકળાટ કરી રાસે તો મને લાગે છે કે આપણા દુશ્મનો ઘરનો આપણી આંગણે કોઈક મહેમાન થવા માંગે છે મટા ગઢને કાંગરે કાંગરે ચોકી ફેરો મેલો કે મારી રજા સિવાય કોઈ બહારનો માણસ અંદર નો આવે અંદરનો માણસ કોઈ બહાર ન જાય તે મારો હુકમ છે એક ચકલું પણ નો ફરકવો જોઈએ જેવી તમારી આજ્ઞા બાપુ શાંત થાવ બાપુ અહીંયા આસન ગ્રહણ કરો ઉતારણી છે ધૂળ ઝાડા કરી નાખું